લીંબડી મુસ્લિમ ખાસી સમાજ દ્વારા મોહરમ કાઢવામાં આવ્યા, જેમાં લીંબડી શહેરમાં અલગ અલગ રૂટ ઉપર મોહરમ નીકળ્યા હતા, જેમાં મોહરમના દર્શન કરવા લોકો ઉમટી પડ્યા હતા અને કાયદો અને વ્યવસ્થા આજના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં દર વર્ષે મુસ્લિમ સમાજ દ્વારા ઇસ્લામિક કેલેન્ડર મુજબ મોહરમ કાઢવામાં આવે છે। જ્યારે વાત કરીએ તો મુસ્લિમ ઇમાને હુસૈન અને ઇમાને નિયાદમાં મોહરમ કાઢવામાં છે। મોહરમના 2 દિવસ કાઢવામાં આવે છે, જ્યારે પહેલા 2 દિવસ ઇમાને હુસૈન નિકાલ કરવા જાય છે। પહેલા દિવસે રાત્રે મોહરમ કાઢી અનેક અખાડા અને કર્તવ્ય રજૂ કરવામાં આવે છે। બીજા દિવસે બપોરના સમયે મોહરમ કાઢવામાં આવે છે। ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા દિવસને શોકનો દિવસ મનાવવામાં આવે છે। આ દિવસે ઇમામ હુસૈન ઇસ્લામને ફેલાવવા માટે આ જીદ સાથે લડાઈ કરી કરબલમાં શહીદ થઈ ગયા હતા। ધાંગધ્રાના અનેક વિસ્તારમાં મોહરમ કાઢવામાં આવ્યા હતા। લીંબડી ચોરાપા, સૈયદ મોહલ્લાદ, કાચીવાડ વિસ્તારોમાંથી મોહરમ કાઢવામાં આવ્યા હતા। બીજા દિવસે મુસ્લિમ સમાજમાં ગમનો દિવસ મનાવવામાં આવે છે। ઇમાને હુસૈન અને ઇમાને હસીનની યાદમાં લીંબડી શહેરમાં અનેક જગ્યાએ છબીલ તથા કેમ્પોનું આયોજન કરાયું હતું। લીંબડીના તળાવ મોહલ્લામાં આબિદભાઈ સોલંકી, નકીબભાઈ, ઇમરાનભાઈ, અલ્ફાઝભાઈ તથા ઇરફાનભાઈની અને સૈયદ મોહલ્લા અયુબભાઈ ખોખર, ખાલીભાઈ, મુન્નાભાઈ, રજાકભાઈ, ઇસ્માલીભાઈ કાજી સહિતના આગેવાનીઓ દ્વારા કાઢવામાં આવે છે। આયોજનમાં લીંબડી દરેક મુસ્લિમ ભાઈઓ તથા બહેનો જોડાય છે। આ મોહરમમાં હિન્દુ મુસ્લિમ સાથે મળી તહેવાર ઉજવે છે। ત્યારે મોહરમ ઢોલ વાંજિંદ્રા અખાડા સહિત અનેક કરતબ રજૂ કરવામાં આવે છે। શહેરમાં અનેક જગ્યાએ સરબત, દૂધ, ગુલ્ફી, ખાણીપીણી વગેરે કેમ્પનું આયોજન કરાયું હતું। મોહરમને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લીંબડી શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।